મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં આજે પાણી કાપની સમસ્યા જોવા મળવાની છે। પાણી કાપ રાખવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં। પાણી વિતરણ વ્યવસ્થામાં ખામી સર્જાઈ છે જેના કારણે પાણી કાપ મુકાયો હોવાના સમાચાર છે સુરેન્દ્રનગરથી। ભક્તિનંદન સર્કલ, મૂળચંદ રોડ સહિતના વિસ્તારોમાં પાણી કાપ રાખવામાં આવ્યો છે। તો પાણીની પાઇપલાઇન અને સિસ્ટમમાં ખામીના કારણે પાણી કાપ રખાયો છે જેના કારણે જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે પાણી કાપ મુકાયો છે। એક તરફ 3 દિવસે શહેરીજનોને પીવાનું પાણી મળે છે ત્યારે બીજી તરફ પાણી કાપ થતા સ્થાનિકોને પારાવાર હેરાનગતિનો સામનો કરવો પડશે। તો સુરેન્દ્રનગરમાં પાણી કાપ મુકાયો છે। ખામી સર્જાતા ઘણા બધા વિસ્તારોમાં પાણી નહીં આવે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, સુરેન્દ્રનગરમાં આમ પણ પાણીની દિક્કત જોવા મળતી હોય છે ત્યારે પાણી કાપ મુકાયો છે, શું વિગતો મળી રહી છે? સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સમસ્યા છે એટલે કે પાણી સમસ્યા। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ છે તે હાલના તબક્કામાં 21 ફૂટની સપાટીએ ભરેલો છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી પૂરું પાડતો ડેમ એટલે ધોળીધજા ડેમ। પરંતુ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકોને જ આ કુવા કાંઠે તરસ્યાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ, ભક્તિનંદન સર્કલ અને ઉપાસના વિસ્તારમાં આવેલી સોસાયટીઓ છે ત્યાં પાણી વિતરણ આજે મહાનગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે કારણ કે જે પાણી વિતરણ કરતી સિસ્ટમ છે તેમાં ખામી સર્જાઈ ગઈ છે। આ જે મુખ્ય પાણીની પાઇપલાઇન છે તે લીકેજ થઈ ગઈ હોવાના કારણે જે પાણીની ટાંકીઓ છે અને સમ્પ છે તેમાં પાણી ભરાઈ નથી રહ્યા જેને લઈને મહાનગરપાલિકા દ્વારા આજના દિવસે છે તે પાણી કાપ જાહેર કરવામાં આવ્યું છે। અલગ અલગ એન્જિનિયરોની ટીમો છે તે હાલ કામે લગાવવામાં આવી રહી છે। કાલ રાતથી જ આ ટીમો છે તે કામે લગાવવામાં આવી છે પરંતુ આખી રાત શોધખોળ કર્યા પછી પણ કોઈ પણ પ્રકારની જે ફોલ્ટ છે તે મહાનગરપાલિકાના કર્મચારીઓ અને એન્જિનિયરોની ટીમોને નથી મળ્યો જેને લઈને આજના દિવસે સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી કાપ સર્જાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એક તરફ સુરેન્દ્રનગર શહેરને 3 દિવસે મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે પરંતુ હવે આ ટેકનિકલ ખામીના કારણે સુરેન્દ્રનગર શહેરની 3 લાખની જનતાને પીવાના પાણી માટે ભર શિયાળે વલખા મારવા પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં સુધી આ જે સમગ્ર ફોલ્ટ છે તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ પાણી કાપની નોબત છે તે સર્જાય તે પ્રકારની પરિસ્થિતિનું પણ હાલમાં નિર્માણ થયું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરને રોજ અને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા એક તરફ 100 કરોડથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો અને સુરેન્દ્રનગર શહેરમાં સૌની યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇનોનું નેટવર્ક પાથરવામાં આવ્યું પણ આ નેટવર્ક છે તે નિષ્ફળ નીવડવા પામ્યું છે। આ 100 કરોડનો ખર્ચ છતાં પણ સુરેન્દ્રનગરને તડફિયા રહેવું પડે તે પ્રકારનો ઘાટ હાલમાં સર્જાઈ જવા પામ્યો છે। તાત્કાલિકપણે આ ફોલ્ટ શોધી અને આ નિયમિત રીતે પીવાનું પાણી શરૂ કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનોની માંગ છે। પાણી કાપ હોવાના કારણે લોકોને વેચાતું પાણી મેળવવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। એક તરફ 3 દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ આ પાણી કાપને લઈ અને લોકોમાં પણ હાલ મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ ફાટી નીકળ્યો છે। જી ક્યાં સુધી આ સમસ્યાનું નિવારણ આવી શકે છે તે વિશેની શું માહિતી છે? ખાસ કરીને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જે ચૌહાણ છે તેની સાથે વાત કરવામાં આવતા તેમના દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગરના 13 જેટલા એન્જિનિયરો આ મુદ્દે કામે લગાવવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર ધોળીધજાથી લઈ અને ભક્તિનંદન સર્કલ સુધીની જે મુખ્ય પાણીની પાઇપલાઇન છે તેમાં ખામી સર્જાઈ હોવાના કારણે આ સમગ્ર જે ખામી છે તે દૂર થયા પછી જ પીવાનું પાણી વિતરણ કરી શકાશે એટલે 1 થી 2 દિવસનો સમય છે તે જતો રહેશે। હાલના તબક્કામાં એન્જિનિયરોની ટીમો કામે લગાવવામાં આવી છે પરંતુ પાણી કાપ સામે
સુરેન્દ્રનગર શહેરની જનતાને ભર શિયાળે તરસ્યો રહેવું પડે તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે. 2 કે 3 દિવસ જેટલો સમય લાગી શકે છે તે પ્રકારની શક્યતાઓ પણ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યાં સુધી ફોલ્ટ નહીં જડે ત્યાં સુધી આ પાણી કાપનો સામનો છે તે સુરેન્દ્રનગર શહેરની જનતાને કરવો પડશે. જે ફોલ્ટ જડ્યા બાદ પણ જે રિપેરિંગ કામ છે તે તાત્કાલિક થાય તે પણ જરૂરી છે. નહીતર 21 ફૂટની સપાટીએ ભરેલો ધોળીધજા ડેમ છે તે લોકોની આંખ સામે ભરેલો હોય તે પ્રકારનો જે દ્રશ્યો છે તે સર્જાશે. બાકી તરસ્યા રહેવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિવારણ થશે. તાત્કાલિક આ સમસ્યાનો હલ લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકોની પણ હાલ માંગ છે. જી આભાર માહિતી આપવા માટે.